આપનું સ્વાગત છે। ઈડર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી। જય ભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13મી એપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર આંબેડકર જીવનગાથા અને ભીમ ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ભાજપા અગ્રણીઓ તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીતુભાઈ પંચાલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિના 12 કલાકે ભવ્ય આતશબાજીથી આકાશ રંગબેરંગી રંગોથી ઝળહળી ઉઠ્યું હતું, તેમજ 14 એપ્રિલના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાઇક રેલી ભાભીવાસ 2 થી પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં જિલ્લાભરમાંથી બાઇકર્સ ઉમટી પડ્યા હતા, જે જય ભીમના નાદ સાથે ઈડર શહેરના વિવિધ વિસ્તારમાં થઈ ચોક વિસ્તારમાં પરત ફર્યા હતા। ત્યારબાદ સાંજે 4 કલાકે ગાંધીવાડી રોડ પર આવેલ ભાભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડોક્ટર બાબા સાહેબની શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી। શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં જતા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક, છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા અપોલો 3 રસ્તા પાસે પહોંચી હતી, જ્યાં જિલ્લાભરમાં પધારેલ અનુસૂચિત જાતિના અગ્રણીઓ, શહેર અગ્રણીઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી બાબા સાહેબ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવાવ રોડ તરફથી આગળ વધી હતી, જે સાકરિયા સિદ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમાજવાડી પહોંચી સમાપન થયું, જેમાં ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ઈડર પીઆઈ સીજી રાઠોડ અને ઈડર પોલીસ સ્ટેશન સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી દ્વારા શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજ ચાવડા, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।